નમસ્કાર, જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય ઠાકોર સમાજ. હું આપનો પ્રકાશ ઠાકોર. ખાસ કરીને જ્ઞાનીબેન દ્વારા કાલે એક નિવેદન જે આપવામાં આવ્યું, કારણ કે આ નિવેદન થકી હિન્દુ સમાજના, હિન્દુ ધર્મના જે પણ લોકો છે એમને એક પ્રતિકને લાછન લાગે એ રીતે ઘણા બધાને ખોટો એમના જે વાક્યો જ્ઞાનીબેનના લાગે. તો 100% એના હેતુથી આ વિડીયો બનાવું છું કે ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે અર્જુન, જે લોકો મારી એક ઉપાસના કરે છે, જે મારો ઉપવાસ કરે છે, એક મારા માટે તપસ્યા સમાન છે. અને હંમેશા જે ઉપવાસ જે બહેનો કરતી હોય છે ભગવાનને મેળવવા માટેની એક ચેતના હોય છે કે આના થકી એક એમને ચેતના મળે છે અને શરીરને જે પણ ઇન્દ્રિયો છે એના થકી એક કંટ્રોલ થતી હોય છે. અને જે પણ આ પ્રતિકની જે ઉપાસના કરે છે દશામાની વાત કરીએ તો 100% આના થકી ઘણી બધી બહેનો છે ને અને 10 દિવસની અંદર પુણ્ય કરતી હોય છે. 10 દિવસની અંદર જે આપણી કુવાસી હોય એમને જમાડતી હોય છે, ચકલાને દાણા નાખવા, જૂઠ ન બોલવું, હંમેશા એક ધર્મનો આધાર ઉપર 10 દિવસ ઉપર પોતાનું જીવન નિર્વાહિત કરતી હોય છે. એટલે જ્ઞાનીબેનને એ જ કહું છું કે 100% આપણે ભૂવા પ્રત્યે જે પણ એમના શબ્દનું જે વલણ આપ્યું એમાં આપણે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી, પણ જે હિન્દુ પ્રત્યેને પ્રતિકને એક લાછન લાગે એ રીતે જે પણ પ્રકારનું એમને આ નિવેદન આપ્યું એ હું સખત શબ્દમાં વખોડું છું. કારણ કે મને હિન્દુ પ્રત્યે મને પ્રેમ છે, હિન્દુ ધર્મ પ્રત્યે મને એક ભાવના છે, લાગણી છે અને હંમેશા હિન્દુના કોઈ પણ વાત હશે તો એમની સાથે આપણે ઊભા રહીશું. અને હિન્દુ ધર્મમાં કોઈ પણ પ્રકારની આ પ્રવૃત્તિ આવી થતી હોય તો 100% એક પરમાત્માથી એમને ડર લાગતી હોય છે કે એમને કંઈક એવું આભાસ થતો હોય છે કે કોઈ પણ ખોટું કાર્ય બીજું કરવું હોય તો એમને શું લાગતું હોય છે. કાનૂનની તો વાત પછી આવે, પણ હિન્દુ ધર્મમાં આવા કોઈ પણ ધર્મના પ્રતિક જે પણ હોય દશામાં હોય કે જો હું ખોટું કરીશ 100% તો મને પરમાત્મા મને સજા આપશે, મને આ માતા સજા આપશે. એટલે આવા કોઈ પણ ધર્મના જો પ્રતિક હોય તો 100% આપણે એમનું સન્માન થાય એ રીતે હંમેશા ઉપવાસ કરવા જોઈએ અને એ રીતે આપણે શબ્દ વાક્ય કરવા જોઈએ. જય હિન્દ.